સુરતમાં પ્રેમી યુગલે એક સાથે ગળે પાસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે। ઉધના રામજીનગર નજીક ઝાડ પર બંનેના મૃતદેહ લટકતા મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ હતી। તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી છે। સુરતમાં પ્રેમી યુગલે એક સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા સનસનાટી મચી જવા પામી છે। સુરતના ઉધના વિસ્તારમાં બનેલા કરુણ ઘટનાને કારણે લોકોના ટોળા ભેગા થયા હતા। ઉધનાના રામજીનગર નજીક ઝાડ પર દાહોદના એક જ ગામના વતની એવા શર્મિલા મહિડા અને જીન સંગાડાની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી। શર્મિલા મહિડા અને જીનભાઈ સંગાડા દાહોદના એક જ ગામના હોય અને સુરત આવી ઝૂંપડપટ્ટીમાં રહી મજૂરી કામ કરતા હતા। વહેલી સવારે સ્થાનિક લોકોએ બંનેને ઝાડ પર લટકતા જોતા તાત્કાલિક પોલીસને આ બાબતની જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે બંનેના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે। બંનેએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આપઘાત પાછળના કારણોની પણ તપાસ હાથ ધરાઈ છે। આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમિતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, ત્યાં રામજીનગર પ્લોટ નંબર 19 અને 20ની સામે સવારના 8 વાગ્યા પહેલા એક જીણભાઈ સંગાડા કરીને એક વ્યક્તિ હતા તે અને તેમની સાથે એક મહિલા જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તે બંને એક બીલીપત્રનું ઝાડ હતું ત્યાં દુપટ્ટા વડે લટકાયેલી હાલતમાં મળેલ। ત્યારબાદ પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધેલ છે અને FSL અધિકારીની હાજરીમાં મોતનું કારણ જાણવા માટેની તપાસ ચાલુ છે।